एक राम घट घट में बोले, एक राम दशरथ के डोले, एक राम सकल संसारा, एक राम सबसे न्यारा. તો ઘણા કે 4 રામ થયા. છાપામાં એક વાર બહુ લેખ હતો, લખ્યું હતું કે કબીરે 4 રામને વાત કરી. હકીકતમાં આપણે શબ્દોમાં કેવા અટવાઈ જાય કે રામ એક જ છે, એ જ દરેકના ઘટઘટમાં, એટલે પ્રાણી માત્રમાં આત્મા રૂપે બોલી રહ્યા છે. સત્તા તો આપણે જ્યાં બોલાય, કોણ બોલવાનું અંદર, કોણ સત્તાથી બોલાઈ રહ્યું છે? તો દરેકના એક અણુ જીવડું હોય નાનામાં, તો બધામાં ચેતના એ જ છે, અંદર બહાર બધી. એટલે દરેક પ્રાણી માત્રના આત્મા રૂપે એ છે. અને એ જ ચૈતન્ય આત્મા દશરથ ઘેર જે અવતરણ કરીને દેહ ધારણ કર્યો હતો, પ્રગટ થયા હતા, એ દશરથ ઘેર ડોલે એટલે કે એને જન્મ થયો, પાણો ડોલે એ બધી વાત છે. પણ એ પ્રગટ થયા, એ પણ એ ચેતન રૂપે, એ રૂપે પ્રગટ થયા. રામ અનેક ન હોય, ઈશ્વર અનેક ન હોય, કૃષ્ણ ને રામ ને શિવ ને બમરાન ફલાણા દીકરા કઈ અનેક ભગવાન, પણ અનેક સમય જુદા જુદા સમય જુદા જુદા રૂપે પ્રગટ થયા. પછી આપણી માન્યતા પ્રમાણે આપણે સૌમાં એ તત્વને માનીને સમજવાનું છે. ભગવાન જાજા નથી, પણ દરેક રૂપ એનું છે એમ માની ઉપાસના એ સમજવાની. પછી એક રામ સકલ સંસારા, એટલે સકલ સંસારા એને ઈશ્વર કહેવાય. જે બ્રહ્માંડ છે સંસાર છે, તો એક સંસાર રૂપ સકલ બ્રહ્માંડ રૂપ જે છે, જેનું રૂપ એને ઈશ્વર કહેવાય. સબસે ન્યારા એ પરબ્રહ્મ શુદ્ધ ચૈતન્ય આત્મા છે, એ બ્રહ્મરૂપે એ જ છે. આમાં એ છે, આમાં એ છે, બધું એક જ તત્વ જુદે જુદી રૂપે કે ઉપાધિકૃત આ ભેદ કે જુદા જુદા રૂપે આપણે પ્રગટ થયું, તો આપણે એને જુદા જુદા વિભાગ પાડી દીધા. એટલે આ બધી સમજણ હોવી જોઈએ જો આપણે બેઠા સમજવા માટે. તો વાતો ઘણી થાય, ઘણું સાંભળ્યું, પણ આપણે ગોઠવાઈ ન જાય. આપણું સમજણ સ્પષ્ટ હોવી જોઈએ, નહીતર આપણે સંશય થાય. આપણે સાંભળીએ વાંચીએ, અનેક શબ્દોના માહિતી ચારે બાજુથી આપણે મળતી, એમાં આપણે ગૂંચવણ થાય ન સમજાય તો. વેદાંત ગ્રંથમાં આવે છે, વિચાર સાગરમાં આની ચર્ચા થોડી. એક રાજા હતા, હું તો ઉત્તમ મધ્યમ કનિષ્ઠ 3 અધિકારી અને 3 અધિકારી હોય તે ત્રણેયની સાધન ભજન કેવું એ સમજાવવા માટે છે. એમાં મૂળ વાર્તા રૂપે પછી મેં કહ્યું કે એક રાજા હતો ને 3 દીકરા હતા. અને પછી રાજા જ્યાં કુંવરલાયક થયા હતા, થોડાક વિવેક એટલે કે હવે છોકરાઓને કીધું કે તમે ગાદી સંભાળો, હવે હું મારું કંઈક અટણા સુધી આ બધું કર્યું, મારું કંઈ આત્મકલ્યાણ કરવું કે કહીને. એટલે આ છોકરાએ સમજો તો એને થયું મારો બાપે ગાડી છોડીને જો આત્મકલ્યાણની વાત કરતા હોય તો પછી આપણે એ કરી લઈએ, ગાદીમાં હું કામ ટાઈમ બગાડવો હોય કે આજે મોડે એને છોડીને એ કરવું છે, ગાદી કરતા એ કંઈક મહત્વ એ તો જ કરે ને. તો ગાદીમાં આપણે શું કામ અટવા હોય જેથી કે અમારે નથી કંઈ જોતો હોય, તમે નીકળી ગયા. પછી ત્રણેયમાં ઉત્તમ અધિકારી ને મધ્યમના તો એ બહુ થયો ને આ તે નીકળ્યા છે. કનિષ્ઠ હતા છેલ્લા, એને સમજાણું બધું, પણ અધિકાર ભેદે એ પ્રમાણે એને એમ થયું કે હું પાછો મારા પિતાજીને કંઈક મેં મળ્યું છે, કંઈક પાછો આપવા જાઉં. એની ઈચ્છા હતી, પણ આપણે ત્યારે પૂરી નથી કરી શક્યા. એની ઉંમર થઈ, હવે એને હું સમજાવું છું આપું કંઈક. એ પાછો જાય ને એનો બાપને વાત કરે કે તમે છોડો, આ તો બધું જવાનું છે કે છોડીને જઈને બેહાડીને ભજન કરો. એ કે તારી વાત તો સાચી, પણ હું કે હું કરવું જ મને તો નથી સમજાતું. મેં કે ભેગા કર્યા હતા મહાત્માઓને, સાધુ સંતોને કે મને રસ્તો તો બતાવે, મારે શું કરવું. આમાં તો આપણે થાય ને ઘણા ભગવાન ને આ રસ્તો ફલાણો યોગ માર્ગ ને આ યોગ માર્ગ ને આમાં હું મારે કરવું, મારે યોગ્ય શું છે કરવાનું. કે મેં સભા ભરાવી, બધાને ભેગા કર્યા, કંઈક ચર્ચા કરો, મને કંઈક બોધ આપો. કે બધાને ભેગા તો કર્યા હતા, પણ મને રસ્તો બતાવને એક બાજુ રહી છે, કઈ અંદર ઝઘડ્યા. એટલે એની ચર્ચા આવે કે શૈવ એટલે શિવને માનવાના, શાક્ત એટલે શક્તિને માનવા. શક્તિ તરીકે ઈશ્વરને શક્તિ માતા તરીકે સ્વરૂપ ઉપાસક. મૂળભૂત એ શક્તિ છે, શિવ છે, વિષ્ણુ છે, કે જે તમે જુદા જુદા નામ આપણે આપીએ, બધા તત્વ રૂપે તો એક જ છે. પણ આપણે મુખ્ય 5 આપણે ઉપાસના ભક્તિ માર્ગમાં સગુણ સાકારને આવે.
એટલે આપણે વિશાળ દેશ છે, આપણી જૂની સંસ્કૃતિ છે, એટલે આપણે અનેકને પૂજીએ આપણે તો. એટલે તે પથ્થર એટલા પૂજા દેવ. પથ્થરને પૂજી શકાય, પણ પથ્થરને એમ માનીને પૂજો કે એ સર્વત્ર જે કંઈ છે એ આ છે, એનું પ્રતીક છે. આ પણ આ નહીં, અવડો થોડા ભગવાન અવડો પાણો કે મૂર્તિ કેવડા લાવવા, આકાર તો છે ને, પણ સર્વમાં છે, પથ્થરમાંય છે. એટલે આપણે એને પ્રતિકાત્મક ઉપાસના કીધી, પ્રતિક ઉપાસના. આપણે સીધું નિરાકારમાં જઈ શકતા નથી, એટલે પ્રતિક અને ઉપાસીએ અને ધીરે ધીરે એમાં ભાવ કરીએ. એ એમાંય છે, એવું નથી કે એમાં નથી, પણ એ કોઈ આવડો કે આકારવાળો કે એવું નથી. પણ આપણે કંઈક આકાર જે સરસ મનને સ્થિર કરવા, એકાગ્ર કરવા, ભાવ કરવા, કંઈક એની હારે સમાજ સાધવાના આપણા મનને સ્થિર કરવા માટે, તો એ પ્રતિકાત્મક ઉપાસના છે. પ્રતિકમાં ઉપાસના કરવાથી ધીરે ધીરે જ્યારે આપણું અંતઃકરણ શુદ્ધ થાય, જ્યારે કંઈક વિવેક જાગે, ત્યારે પછી પ્રતિક ઉપાસના પછીનું સ્ટેજ અહંગ્રહ ઉપાસના. અહંગ્રહ એટલે એ જે પરમ તત્વ છે એ પછી સર્વવ્યાપક છે, સમજાય કે બધામાં છે તો કે મારામાં છે, અને મારામાં જોઈએ તો પછી મારે બહાર ગોતવાનું છે, અંદર ગોતું એ કોણ છે. તો એ પછી આંતરિક ખોજ, અંતર્મુખ થવું, અને એ જે બ્રહ્મ પરમાત્મા એ આ આકાર રૂપે જે હતા એ જ મારી અંદર એ જ છે. એ ભાવથી પછી અહંગ્રહ ઉપાસના, એટલે કે એ બ્રહ્મ પરમાત્મા આત્મા રૂપે એ હું જ છું, એ ભાવથી અંતર્મુખ થઈને અંતર ખોજ કરવી, ધ્યાન ને બધી એ બધી અંતિમ એ આપણે જેને સાધના ધ્યાન કરીએ એ છે. એટલે અંતે એ જે ભેગા થયા હતા એ જ્યારે આ સંપ્રદાયોમાં જાઓ ને, તો જ્યાં સુધી અધૂરા છે ત્યાં સુધી ન્યાય ઝઘડા છે. શૈવ, વૈષ્ણવ, શાક્ત, સૂર્યને ઉપાસકો એ જુદા, ગાયત્રીના સૂર્યને માને સૂર્ય, પછી ગણપતિને માનનાર. એટલે 5 આપણા મુખ્ય પંચદેવ કીધા. આપણા મંદિરોમાં જ્યાં ત્યાં આ 5 હોય જ, ગમે એનું મંદિર હોય પણ 5 હોય. જેનું મુખ્ય દેવ હોય એનું મુખ્ય મૂર્તિને એ હોય, પણ ગૌણ રૂપે 4 ખૂણે એક શાસ્ત્રો વિધિ પ્રમાણે મંદિરની આ રચના હોય. બાકીના 4 છે એ ગૌણ રૂપે એક ખૂણે હોય. ગણપતિનું મંદિર હોય તો બાકીના ગૌણ, સૂર્યનું હોય તો બાકીના અન્ય ગૌણ થઈ ગયા. પણ આપણો ભાવ શું છે કે ભાઈ કારણ તો એક જ છે, ઈશ્વર તો એક જ છે, આ એના 4 રૂપ છે. પછી તમે આને ઉપાજો કે આને ઉપાજો, કારણ એક જ છે, તો આ કાર્યમાં બધામાં એ જ હોય. પછી આને ગણપતિને ઉપાસો પણ એ રૂપે કે આ ગણપતિ પણ વાસ્તવિક રૂપે એ બ્રહ્મ છે, પરમાત્મા ઈશ્વર જ છે. એ ભાવથી તમને એમાં વધારે ભાવ છે એટલે એ ઉપાજો, પણ એ ભેદ ન હોવો જોઈએ કે શિવ ના. પણ આપણો ભાવ શું છે કે ભાઈ કારણ તો એક જ છે, ઈશ્વર તો એક જ છે, આ એના 4 રૂપ છે. પછી તમે આને ઉપાજો કે આને ઉપાજો, કારણ એક જ છે, તો આ કાર્યમાં બધામાં એ જ હોય. પછી આને ગણપતિને ઉપાસો પણ એ રૂપે કે આ ગણપતિ પણ વાસ્તવિક રૂપે એ બ્રહ્મ છે, પરમાત્મા ઈશ્વર જ છે. એ ભાવથી તમને એમાં વધારે ભાવ છે એટલે એ ઉપાજો, પણ એ ભેદ ન હોવો જોઈએ કે શિવ નાના, આ મોટા, આ નાના, આ વધારે મોટા ભગવાન ને એ વાત ન હોવી જોઈએ. આ એક પરંપરાથી તમને એવો ભાવ બચપણથી આપણે બધા વડીલ એ ઉપાસ થાય, આપણે એમ થાય કે એ ભગવાન છે, આ તો એ ઉપાસો. પણ આવું ન હોય. એટલે આ વિવાદ આવા પેલા શૈવ કે અમારો શિવ જ મોટો છે, તો વિષ્ણુવાળા કહે તો સંસારમાં પડ્યું કે ઘોરીને હાથોય નથી કોઈ એવો ભગવાન હોય કે એની ઉપાસના હોય કોઈ. શાક્તવાળા કે શક્તિ હલાવે બધું તમારો શિવને મોટા જો છે કે શું કરે બધું અમારી શક્તિ કે બધું કરી કે તમારા ભાઈ પાણા છે, અમારે તો પ્રત્યેક જો અંજવાળું આપે એવો સૂર્ય તપી રહ્યો, ઉજાસ આપે એ ભગવાનનો રૂપ છે, એને ઉપાસાય છે. તો આ બધી થોડી આપણે સમજણ એક હાથું કેળવે કે આપણે શું કરવાનું છે, જે થઈ રહ્યું તો બરાબર છે, આપણે કોઈને એમાં નથી પડો વિવાદમાં, પણ આપણે સ્પષ્ટતા થાય કે આ વસ્તુ આ છે. રામ રૂપે આપણો આત્મા જ રામ છે. તો એ સમજણપૂર્વક કરવું, ક્યાંય એમાં આવવું જવું છે નહીં. આપણા દરવાજા બંધ છે અજ્ઞાનને લીધે, એ ખુલે જાય તો રામ તો અંદર જ બેઠા પૂરી દીધા આપણે. લોકોને બહુ બધી આ એકતા અને આત્મા અંદર છે ને બધું કહે, આ બધું બહાર ખોજવાની કંઈ જરૂર નથી. એ બધું આપણી અંદર છે. આપણે કઈ કારણ નહોતા થતા આ ઘટમાં બિરાજે તો ઘટમાં છે એ કે બધા પણ માને નહીં કોઈ. એટલે એક દી એને તુક્કો હોય એનો ઘરની બહાર બજારમાં ફરિયામાં ગોતે કંઈ
શું તો ઘરે કંઈક ઈશારાથી કંઈક સમજાવવા માંગતા હોય ગોતે એમ જેટલા નીકળે એટલા જોવે આમ એના પ્રત્યે સન્માન માનતી કે મારે શું થયું હું હોતો હોય કે હું ખોવાઈ ગયો એટલે કે દીકરા હું ખોવાઈ ગઈ મારી એટલે કે એ ગોતવા લાગ્યા એક આવ્યો વળી બીજો આવ્યો તો એમાં જોડાવાનો ત્રીજા 2-5 જણા ભેગા થયા અને પછી ગોતે એમાં ફાંફા મારેથી કે હુઈ મળે નહીં એટલે પછી એક પૂછે કે તમને મળે કે આમાં કંઈ દેખાતી ને તમને ખબર તો છે ને ખરેખરી કે ક્યાં ખોવાણી કે અહીંયા ખોવાણી અહીં હોય તો મળી જાવ જોઈએ તો કે એ તો મને ખબર છે કે ક્યાં ખોવાણી એ મને ખબર છે શું ખોવાય તો ઘરમાં કઈ કે પણ હવે ત્યાં અંધારું છે કે અહીંયા જવાનું છે ને એ હાથમાં આવી પહોંચાડી એવું લાગે કે તમે અમને ધંધે લગાડ્યા મળી કે જ્યાં ખોવાનું ત્યાં પહોંચવું જોઈએ કે અંજવારો કરી હાલો કે પણ અહીં ખોવાની જ્ઞાન અહીં ક્યાંથી પડે કે એ મને ગમે અંજવારો કરીએ અંદર ખોજીએ કે હું એ કથા તમે કઈ બહાર ગયો તો એ કહેતા તો આપણું આ છે કે નિરાકાર છે એ છે તો સર્વત્ર પણ હવે એ અંદર આત્મા રૂપે ચૈતન્ય છે એટલે પોતા રૂપે એ રીતે અનુભવી શકાય નિરાકાર જણાય નહીં જ્ઞેય ન બને જાણવાનો વિષય ન બને મન બુદ્ધિ ઇન્દ્રિયોનો મર્યાદા છે એટલે ભલે શરૂઆત ઉપાસનાથી કરીએ મૂર્તિ પૂજીએ બધું બરાબર આપણે એ હજી કક્ષાઓની એમાં રસ પડતો કરીએ પણ ભાવ આવો છે સમજણ આવો છે આપણા ઋષિમુનિએ તો સર્વમાં છે એટલે બધાને પૂજ્યા વૃક્ષોને પૂજ્યા પહાડને નદીઓને પશુ પક્ષીઓ બધાને પૂજ્યા પણ ગુરુજી કહેતા કે તમને આડો ને કોદે એમાં